નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાતની અદાલતોમાં 16,90,000 કેસ પેન્ડિંગ। ટ્રમ્પના શપથ ગ્રહણ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવા કોઈપણ શરત વિના તૈયાર। પીએમ કિસાન યોજનામાં નોંધણી માટે હવે ખેડૂત ઓળખપત્ર ફરજિયાત। ભાજપના ધારાસભ્ય સનાતન બિજુલીએ કહ્યું, રાહુલ ગાંધીનું લોકસભામાંથી સભ્યપદ હટાવી દેવું જોઈએ। પંઢેરે આંદોલનકારી ખેડૂતોની માંગણીઓને ન સ્વીકારવા બદલ કેન્દ્રની ટીકા કરી 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન કર્યું। ઇઝરાયેલે વધુ એક ઇસ્લામિક દેશ પર કરી એર સ્ટ્રાઇક, પાવર સ્ટેશન પર હુમલો કરતા 9 લોકોના મોત। ખેડૂતોએ ઘઉંના ઉત્પાદન માટે લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે 1 જાન્યુઆરી 2025થી ઓનલાઈન નોંધણી શરૂ। સીએમ યોગીએ કહ્યું, ઔરંગઝેબે ભગવાનનું અપમાન ન કર્યું હોત તો આ દિવસો ન આવ્યા હોત। 5 રાજ્યોમાં ભારે તોફાનનું એલર્ટ, 13 રાજ્યોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી। બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ લાલુ પ્રસાદ યાદવને ચોર અને રજિસ્ટર્ડ ગુનેગાર ગણાવ્યા। સૂચિત જંત્રી દર વધારવા સામે વિરોધ બાદ હવે દર વર્ષે 25% લેખે વધારો કરવા સરકારના વિચારણા। ધરતીપુત્રો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનું માસિક પેન્શન। અમિત શાહે કહ્યું, ભાજપ શાસિત તમામ રાજ્યોમાં યુસીસી લાગુ કરીશું। ચીન પાસે 600થી વધુ પરમાણુ બોમ્બ, ભારત અને અમેરિકાનું વધ્યું ટેન્શન, 2030 સુધીના આંકડા ડરામણા। અખિલેશ યાદવે અમિત શાહ પર કર્યો પ્રહાર, કહ્યું, નફરતથી ભરેલું મન દેશને કેવી રીતે ચલાવી શકે। લખનૌમાં વિધાનસભાની સામે કોંગ્રેસનું જબરદસ્ત પ્રદર્શન, પોલીસે અનેક નેતાઓની કરી અટકાયત। ઉના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં મગફળી, સોયાબીનની ગુણોના થપ્પા લાગ્યા। ભારત અને ચીનની સરહદ વિવાદના ઉકેલ માટે 6 મુદ્દાઓ પર થઈ સમજૂતી। આંબેડકર મુદ્દે કોંગ્રેસ આજે અમિત શાહ સામે કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન। બાબા સાહેબ આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ, કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા। સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડોમાં ડુંગળીની મબલક આવક થતાં ડુંગળીના ભાવમાં કડાકો, એક જ સપ્તાહમાં 300થી 400 રૂપિયાનો ઘટાડો। હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર, ફરી ચીનના માર્ગે કૈલાસ માનસરોવર યાત્રા થઈ શકશે। ગુજરાતમાં 17 સ્થળોએ શ્રમિક બસેરા યોજના હેઠળ આવાસ બનાવવામાં આવશે। રાહુલ ગાંધીએ કહ્યું, આંબેડકરનું અપમાન દેશ સહન નહીં કરે, ગૃહમંત્રીએ માફી માંગવી જોઈએ। દિલ્હીમાં ભાજપે ચૂંટણી સમિતિની જાહેરાત કરી, વિરેન્દ્ર સહેવાગ, બાંસુરી, સ્વરાજ સહિત 21 નામ સામેલ। ઝેલેન્સ્કી બ્રુસેલ્સમાં નાટોના સેક્રેટરી જનરલ રૂટેને મળ્યા, હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે મદદ માંગી। તાઇવાન પર હુમલાની તૈયારીમાં ચીન, જિનપિંગે 2027 સુધીમાં સેનાને તૈયાર રહેવાનો આદેશ આપ્યો। હર્ષ સંઘવીએ કહ્યું, વેપારીઓ માટે ઉઘરાણી કરશે પોલીસ, ફસાયેલા નાણાં માટે સરકારે એસઆઈટીની રચના કરી। ભારતનું ફાર્મા ક્ષેત્ર વિશ્વનો 3જો સૌથી મોટો ઉદ્યોગ છે, જેનું બજાર મૂલ્ય 2023-24માં $50 બિલિયન સુધી પહોંચશે। મધ્યપ્રદેશમાં રહેતા ખેડૂતો માટે સરકારની મોટી ગિફ્ટ, સિંચાઈ માટે માત્ર 5 રૂપિયામાં મળશે પંપ કનેક્શન। ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓને સીધા જેલ હવાલે કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આદેશ। ભારતમાં 2025માં કેન્સરના દર્દીઓની સંખ્યામાં 15 લાખને વટાવે તેવી આશંકા, તેનું સૌથી મોટું કારણ તમાકુ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફીને લઈને ફરી વિવાદ છેડાયો, પીસીબીએ બીસીસીઆઈની ઓફર ફગાવી। માયાવતીએ કહ્યું, અમિત શાહે પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ, નહીં તો ભાજપની હાલત કોંગ્રેસ જેવી થશે। જમ્મુ કાશ્મીરમાં રહસ્યમય બીમારીનો આતંક, અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો। ભારતમાં સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, યુએસ ફેડના નિર્ણયની અસર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કોંગ્રેસ ખેડૂતો માટે કંઈ કરતી નથી અને બીજાને કરવા દેતી નથી। 1 જાન્યુઆરી 2025થી બદલાઈ જશે બેંકોનું ટાઈમિંગ, ગુજરાતમાં પણ લાગુ।
ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી માટે સરકારની મોટી પહેલ, માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એકમોની સ્થાપના માટે 10 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં સરકાર બનશે તો વૃદ્ધો માટે સંજીવની યોજના લાવીશું, જેમાં 60 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફત સારવાર મળશે. મેડિકલ સાયન્સની દુનિયામાં રશિયાએ કર્યો ચમત્કાર, પુતિને કહ્યું, કેન્સરની રસી ફ્રીમાં આપીશું. દીકરીઓને લગ્ન પ્રસંગે કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ સરકાર આપશે 12,000 રૂપિયા. અમિત શાહના નિવેદન પર વિપક્ષે મચાવ્યો હોબાળો, સંસદની કાર્યવાહી ઠપ. અયોધ્યા દર્શનનો લાભ લેવા માંગતા લોકોને ગુજરાત સરકાર તરફથી 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલે છે, કોલ્ડ વેવ સાથે હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર. હવે જીઆઈડીસીમાં ઉદ્યોગ માટે જમીન લેવી સરળ બનશે, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પીએમ મોદીને આંબેડકર માટે આદર હોય તો અમિત શાહને તાત્કાલિક બરખાસ્ત કરો. અખિલેશ યાદવે અરવિંદ કેજરીવાલનું સમર્થન કર્યું, દિલ્હીમાં સાથે મળીને ચૂંટણી લડશે. વિદેશી કંપનીઓ ગાર્મેન્ટ માટે બાંગ્લાદેશના બદલે હવે સુરતની ગાર્મેન્ટ કંપનીઓ સાથે ડીલ કરવા માટે તૈયાર છે. કડકડતી ઠંડીના માહોલ વચ્ચે આઈએમડીનું રેડ એલર્ટ જાહેર, દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં અતિભારે વરસાદના એંધાણ. વિધાનસભામાં સીએમ યોગી બોલ્યા, સંભલ હિંસાના એક પણ પથ્થરબાજ બચશે નહીં. નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમાં 11 સંકલ્પો રજૂ કર્યા. પીએમ મોદી 43 વર્ષ પછી કુવૈત જશે, ભારત અને કુવૈતના સંબંધોમાં મળશે નવી દિશા. પ્રિયંકા ગાંધીએ ઇન્દિરા ગાંધીની ઈચ્છા શક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું, મોદી સરકારે બાંગ્લાદેશમાં લઘુમતીઓને બચાવવા જોઈએ. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ થતા વિપક્ષે કર્યો વિરોધ. મહાકુંભ પર આતંકવાદી હુમલાનો ખતરો, પન્નુએ પ્રયાગરાજમાં હિન્દુઓને નિશાન બનાવવાની ધમકી આપી. મોરબી તાલુકાના બેલા ગામે દારૂ અને નોનવેજનું વેચાણ બંધ કરવા પોલીસને 7 દિવસનું અલ્ટિમેટ આપ્યું. રાજ્ય સરકારે 6ઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો. ગુજરાતમાં દર 2 મિનિટે 1 ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના 52,969 ખેડૂતોનું રજીસ્ટ્રેશન. ગુજરાત સરકારે રાજ્યના 11 સ્થળોએ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે 300 કરોડ રૂપિયા ફાળવ્યા. શેર માર્કેટમાં સૌથી ભયંકર કડાકો, સેન્સેક્સમાં 1100 અંકની કટ્ટી વાગી. 1 જાન્યુઆરીથી ઇન્દોર શહેરમાં ભિખારીને ભીખ આપનારા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ભારતે માત્ર 4 વર્ષમાં ચીન પાસેથી રમકડાની આયાતમાં 80% ઘટાડો કર્યો.